નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાંબા સમયગાળા બાદ આપણી ચેનલ ઉપર એક વિડીયો અપલોડ થઈ રહ્યો છે. એસએમસી પરીક્ષા અંગે એક અપડેટ આવી છે અને એ અપડેટનો આપણે વિડીયો બનાવી રહ્યા છીએ. તો એસએમસી પરીક્ષાને ધ્યાનમાં રાખી અને જે લેબોરેટરી ટેકનિશિયન અને ત્રીજી શ્રેણીના ક્લાર્ક ઓડિટની જે છે એ એક્ઝામ ડેટ એટલે કે એક્ઝામ જે હતી એ મુલતવી રાખવામાં આવી છે. તો શું છે પરિપત્ર એની આપણે ચર્ચા કરીએ એ પહેલા જો તમે ચેનલની અંદર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલા બેલના આઇકોનને અવશ્ય પ્રેસ કરી દો. જોઈએ આપણે એ પહેલા જો તમે ઇન્સ્ટાગ્રામમાં અમને ફોલો કરવાના બાકી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને ઇન્સ્ટાગ્રામની આઈડી મળી જશે. ત્યાં જઈને તમે જે છે અમને ફોલો કરી શકો છો. ત્યાં કને આવી જ પરીક્ષાલક્ષી અપડેટ તમને જે છે એ મળતી રહેશે. સાથે સાથે પથદર્શક નામનું એક આપણું ગ્રુપ પણ છે જેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. વાત કરીએ શું છે અપડેટ, તો સુરત મહાનગરપાલિકા દ્વારા આવનાર સમયની અંદર લેબોરેટરી ટેકનિશિયન અને ત્રીજી શ્રેણી ક્લર્ક ઓડિટની જે આગામી 26 તારીખે એક્ઝામ હતી એટલે કે આવતીકાલે એક્ઝામ હતી રવિવારના દિવસે, બરાબર. તો એ વરસાદના કારણે શું છે વરસાદ રોજ યોજવામાં આવેલ હતી, જે અંગે ઉમેદવારોએ વેબસાઇટ પર સૂચના મારફતે તેમજ ઓનલાઈન કોલ લેટર પ્રસિદ્ધ કરી જણાવવામાં આવેલ હતું. પરંતુ સમગ્ર રાજ્યમાં થયેલ ભારે વરસાદને કારણે ઉમેદવારોના વિશાળ હિતને ધ્યાનમાં લઈ અને 26/7/2026 ના રોજ સુરત શહેરમાં યોજાનાર ઉક્ત કેડરોની લેખિત પરીક્ષા હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે. જો વરસાદના કારણે જે છે આ મુલતવી રાખવામાં આવેલ છે. હવે આની પહેલા 12/7/2026 ના પણ એક એક્ઝામો હતી, 4 કેડરની. 4 કેડરની જે એક્ઝામો હતી કઈ કઈ, તો કે એક તો ત્રીજી શ્રેણી ક્લાર્કની, ત્રીજી શ્રેણી જે ક્લર્ક છે, બરાબર, આ ક્લર્ક છે એની એક્ઝામ હતી. ઓકે, એના બદલે એના સિવાય બીજી જે છે એ સ્ટાફ નર્સની એક્ઝામ હતી. ઓકે, તો અલગ અલગ 4 કેડરની એક્ઝામો જે છે તો આની પહેલા એ મુલતવી રાખવામાં આવી હતી, બરાબર. 12 તારીખે જે એક્ઝામ યોજાવાની હતી ડ્રાઈવર, સ્ટાફ નર્સ અને ત્રીજી શ્રેણી ક્લાર્ક, બરાબર. તો આ 3 અને જે ચોથી એક પોસ્ટ હતી એ 4 પોસ્ટની એક્ઝામો જે છે એ મુલતવી રાખવામાં આવી હતી. તો હવે એક પ્રશ્ન એ થાય છે કે સાહેબ હવે આની એક્ઝામ ક્યારે આવી શકે? તો જો આ એક્ઝામ લેટ ગઈ છે, જે ઓડિટ વાળી ત્રીજી શ્રેણી ક્લર્કની અને લેબોરેટરી ટેકનિશિયનની જે એક્ઝામ લેટ ગઈ છે, તો સ્વાભાવિક છે કે જે બીજી એક્ઝામો છે એટલે કે ત્રીજી શ્રેણી ક્લર્કની જે 800+ જગ્યાઓ હતી એ એક્ઝામ અને ડ્રાઈવરની એક્ઝામ છે એ પણ લેટ જશે. ઓકે, તો કહેવાનો મતલબ કે તૈયારી જે પણ કરી રહ્યા છો એ મેક્સિમમ હવે ટેસ્ટ સોલ્યુશન કરો અને ટેસ્ટ સોલ્યુશન બાદ જે તમારું જે છે નોલેજ છે એને ચકાસો. ઓકે, તો આ અપડેટ તમારા સુધી શેર કરી અને જો તમે એસએમસી ક્લર્કની તૈયારી કરી રહ્યા છો, એસએમસી ક્લર્કની ટેસ્ટ સિરીઝ આપણા પથદર્શક એપ્લિકેશન ઉપર ઉપલબ્ધ છે, જે સુરત મહાનગરપાલિકા એસએમસીની ત્રીજી શ્રેણીના જે ક્લર્ક છે એના માટે તૈયાર કરવામાં આવેલી છે. આ ટેસ્ટ સિરીઝ એ પ્રિન્ટેબલ છે એટલે કે પ્રિન્ટ કાઢીને તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે, ઓનલાઈન નથી, બરાબર. પ્રિન્ટ કાઢીને તમારે આની પ્રેક્ટિસ કરવાની રહેશે. ઓકે, તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો એપ્લિકેશન અને એપ્લિકેશન ઉપર જઈ અને તમે પરચેસ કરી શકો છો. અથવા તો પ્લે સ્ટોર પરથી પથદર્શક નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને પથદર્શક નામની એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ ત્યાંથી તમે જે છે એ પરચેસ કરી શકો છો. તો આશા રાખું છું આ માહિતી આપને હેલ્પફુલ થઈ હશે. હેલ્પફુલ થઈ હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરો અને આવી જ નવી અપડેટ માટે જોડાયેલા રહો આપણી યુટ્યુબ ચેનલ પથદર્શક સાથે. જય હિન્દ એન્ડ જય ભારત.